કાકડના મેડિકલ બનાસ ડેરીના મંત્રી દ્વારા ડુપ્લિકેટ બનાસ દાણ વેચાણ કરાયું હોવાના આક્ષેપ તપાસનો ધમધમાટ દૂધ ગ્રાહકોના પશુના આરોગ્ય સાથે છેડા ગ્રામજનોમાં આક્રોશ કાકડ તાલુકામાં સકાનુભૂત ફરીથી ધૂણ્યું અગાઉ પણ ઘીના ડબ્બા બાબતે વિવાદ થયો ત્યારે હવે ઓરિજિનલ બનાસ દાણની જગ્યાએ ડુપ્લિકેટ બનાસ દાણ વેચવાનું રેકેટ બહાર આવ્યું મળતી માહિતી મુજબ જાણવા મળ્યું કે મેડિકલ બનાસ ડેરીના ચેરમેન ભારમલ ચૌધરી અને મંત્રી વાઘેલા ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ થરાવાળા ઉપર મેડિકલ ગામના પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ વાઘેલા હિંમતસિંહ ચેહરસિંહ તેમજ ગામના અન્ય લોકોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દૂધ ડેરીના મંત્રી દ્વારા પગારના વાયદે બનાસ સાગર દાણ મેડિકલ ડેરીમાં ઉતારવાની જગ્યાએ થરા પોતાની માલિકીના દુકાન ઉતારવામાં આવે છે જેથી ગ્રામ લોકોએ ઘરનું ભાડું ખર્ચી થરા લેવા જવામાં આશરે 100 રૂપિયા વધારાનો ખર્ચ થાય છે અને બનાસ દાણની જગ્યાએ ડુપ્લિકેટ દાણ બનાસ દાણની થેલીઓમાં ભરવાથી દૂધાળા પશુઓમાં દૂધમાં તકલીફ પડી રહી છે ગ્રામ લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું કે તાત્કાલિક ધોરણે બનાસ ડેરી તેમજ કેટલ ફીડના વહીવટી અધિકારીઓ દ્વારા તાત્કાલિક સેમ્પલ લેબમાં મૂકી યોગ્ય રીતે તપાસ કરી સમગ્ર કૌભાંડ અંગે પર્દાફાશ કરવામાં આવે તેવી માંગ ગ્રામ લોકોએ લેખિત રજૂઆત કરવામાં આવી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જે બનાસ દાણ પશુપાલન પોતાના ઘરે લાવ્યો તે કેટલ ફીડ પ્લાન્ટ કાતરવા ખાતે તેનું ઉત્પાદન કરવામાં આવે છે અને તે બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ બનાસ ડેરી પાલનપુરના લખાણ સંદેશાવાળું અંગ્રેજી ભાષામાં બનાસ ડેરી જેનું નેટ વજન 70 કિલો છે ત્યારે ઘરે પહોંચી થેલો ખોલતા ઉપરની એક સિલાઈ મશીનથી ફિટ કરેલ અને બીજી સિલાઈ ખોલી નાખી હોવાનું જણાતા તરત જ ખબર પડી હતી કે આ દાણ કોઈ ડુપ્લિકેટ હોવાનું માલુમ પડ્યું જેમાં અને બનાસ ડેરીના મેનેજર અને અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવતા કર્મચારીએ પશુપાલકના ઘરે પહોંચી રૂબરૂ સંપર્ક કરી દાણની તપાસ કરી અને નમૂના લીધા જેમાં હજુ સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી પરંતુ અમુક અંશે જવાબદાર કોણ તેવા વેધક સવાલ ઊભા થયા છે ત્યારે હવે બનાસ ડેરી જેવી એશિયાની નંબર 1 ડેરીને બદનામ કરવા માટે પ્રયાસો કરાયા છે કે પછી ડેરીના ચેરમેન અને મંત્રીની મિલીભગતથી આવા ગોરખ ધંધા કરી અબોલ પશુઓના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે તો હવે દાણના નમૂનાની તપાસ બાદ જ ખબર પડશે પરંતુ હાલમાં તો કાંકરેજ તાલુકાના સહકારી માળખામાં ભારે ચકચાર જગાવનાર કિસ્સો બહાર આવ્યો છે ત્યારે હવે ડેરીના મંત્રી પોતે થરાદ યોદર રોડ ઉપર આવેલા એક શોપિંગ સેન્ટરમાં પ્રાઇવેટ દુકાનમાં પશુ આહારનો ધંધો કરતા હોવાનું જણાવ્યું અને વધુમાં કે પોતાને 20,000 રૂપિયા ડેરી પગાર આપે છે જેમાં 10,000 રૂપિયાનો પેટ્રોલ ખર્ચ થાય છે જેથી કરી પોતે વારંવાર મંત્રી પદેથી રાજીનામું આપે છે પણ ડેરીના ચેરમેન અને બોર્ડના સભ્યો સ્વીકારતા નથી છેલ્લા 5 વર્ષથી પોતે ડેરીના મંત્રી તરીકે ફરજ બજાવે છે ત્યારે બનાસ ડેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરી પશુપાલકોને ન્યાય અપાવે તેવી માંગ બુલંદ બની છે અને બનાસ ડેરીના માર્કોવાળી થેલીઓમાં ડુપ્લિકેટ બનાસ દાણ વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આશા સમગ્ર કાંકરેજ તાલુકાના પશુપાલકોમાં જોવા મળી છે।